students, hope you all are doing well. Previously આપણે યુનિટ 3 કેન્સિયન થિયરી એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સાયકોલોજીકલ લો ઓફ કેન્સ, બરાબર, જેમાં તમે લો એઝ વેલ એઝ એના પ્રોપોઝિશન્સ જે છે એ સ્ટડી કર્યા. હવે સી પ્રોપોઝિશન્સ જે છે ઇટ ઇઝ નોટ અલ્ટિમેટલી ધી અઝમ્પશન્સ, બરાબર. હવે આપણે સ્ટડી કરીએ છીએ લોની અઝમ્પશન. પ્રપોઝિશન તો એણે એ વસ્તુ કન્ઝમ્પશન ફંક્શનના બેઝિસ ઉપર મૂકેલી છે, એટલે કે જે પ્રમાણે કન્ઝમ્પશન ફંક્શન વર્કઆઉટ કરે છે, જે પ્રમાણે એપીસી અને એમપીસી જે છે એનો રોલ છે કોઈ ઇકોનોમીની અંદર, બરાબર, એ પ્રમાણે એણે પ્રોપોઝિશન મૂકેલા છે, જેમાં એણે ટાઈમ બાય ટાઈમ કન્ઝમ્પશન અને સેવિંગ્સ જે છે એનો રોલ સમજાવેલો છે. ફાઇન. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી અઝમ્પશન્સ ઓફ કેન્સ લો. એટલે તમે કન્ફ્યુઝ નહીં થતા અબાઉટ ધી પ્રોપોઝિશન્સ, કોઝ પ્રોપોઝિશન્સ જે છે એ તમને અલ્ટિમેટલી એણે કન્ઝમ્પશન ફંક્શનને સ્ટડી કરી અને પ્રૂવ કરેલી વસ્તુઓ છે, બરાબર. જ્યારે લો જે છે એ શેના ઉપર બેઝડ છે, તો કે તમે આગળ જે છે આ અઝમ્પશન સ્ટડી કરશો એના પછી આગળ ઇમ્પ્લિકેશન્સ પણ આવે છે, જેમાં આ લોની અંદર અમુક અઝમ્પશન્સ કે અમુક સિચ્યુએશન જે છે એને કોન્સ્ટન્ટ રાખવી જરૂરી છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને અઝમ્પશન્સ આપેલી છે. બહુ જાજી બધી નથી, ખાલી 3 વસ્તુ આપેલી છે કે એણે એવું અઝ્યુમ કરી રાખ્યું હતું કે સાયકોલોજીકલ અને ઇન્સ્ટિટ્યુશનલ વેની અંદર કોઈ પણ પ્રકારની કોમ્પ્લેક્સિટી તમને જોવા નહીં મળે. સેકન્ડ, તમને એવું કીધું છે કે ભાઈ જે કાંઈ પણ ઇકોનોમી જે છે એની કન્ડિશન એકદમ નોર્મલ છે. સો નો એની એક્સેપ્શનલ સિચ્યુએશન. ફાઇન. કોઈ તેજી મંદી નહીં કે કોઈ પણ પ્રકારની જે છે નેચરલ કેલામિટીઝ નહીં, કોઈ પેન્ડેમિક નહીં, કાંઈ નહીં. Then comes to existence of laissez-faire capitalist economy. એકદમ લિબરલ અને એક પ્રાઇવેટ અધર દેન દેટ કહી શકાય કે એકદમ લિબરલ વેની અંદર કેપિટલિસ્ટ ઇકોનોમી જે છે એ એક્સપેક્ટ કરેલી છે, ઓર કહી શકાય કે એવી અઝ્યુમ કરેલી છે. સી આ 3 અઝમ્પશન્સ જે છે એ રાખવા પાછળનો પર્પઝ એ છે કે તમે ઇફેક્ટિવ વેની અંદર આ ઇન્કમ અને કન્ઝમ્પશનનું લેવલ જે છે એને મેઝર આઉટ કરી શકો. કારણ કે જ્યારે સિચ્યુએશન કોન્સ્ટન્ટ વેની અંદર હોય અને કોઈ બી સિચ્યુએશનની અંદર કોઈ પણ પ્રકારના એવા ફેક્ટર્સ કે જે તમને અફેક્ટ ન કરતા હોય, હકીકતમાં તો દરેક વસ્તુ જે છે ઇકોનોમીની અંદર એન નંબર ઓફ ફેક્ટર્સ ઇકોનોમીને અફેક્ટ કરતી હોય, બટ કોન્સ્ટન્ટ રાખવા પાછળનો પર્પઝ જ એ છે કે તમે આ વસ્તુને જોઈ શકો, મેઝર કરી શકો. ફાઇન. અને બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે તમે જે છે તમે નેશનલ ઇન્કમ જુઓ છો અને નેશનલ સેવિંગ્સ રેટ જુઓ છો, એ સેવિંગ્સ રેટ જે છે એ ક્યારેય કોન્સ્ટન્ટલી કાઉન્ટ કરવામાં નથી આવેલા હોતા, બરાબર. એમાં બી તમે જોવા જાઓ તો એ લોકો બંને બેઝથી લે છે, કરંટ એઝ વેલ એઝ બેઝ યર બંનેના બેઝથી એ લોકો કાઉન્ટ કરીને તમને ડેટા આપે છે. સો ઇફ યુ ગો ફોર ધી સમ ઓર ધી અધર ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધી ગવર્મેન્ટ, તો એ કેસની અંદર તમને આઈડિયા આવી જશે કે એ લોકો કરંટ યર અને બેઝ યર બધા બેઝની અંદર જુએ છે, કે જ્યાં તમે અલ્ટિમેટલી જે છે એ દરેક પ્રકારના વેરિએશન્સને પણ જોઈ શકો અને એની સાથે સાથે કોન્સ્ટન્સીની અંદર પણ કેવી રીતે વર્કઆઉટ કરે છે એ પણ જોઈ શકો. સો ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ધેટ ડેટા, બરાબર, તો તમે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને આ ડેટા જોઈ શકો. ફાઇન. બીજી એક વસ્તુ એ કહી દઉં કે એ લોકો બંને બેઝથી કાઉન્ટ કરે છે. આપણે અહીંયા જે છે એ બધું કોન્સ્ટન્ટ રાખેલું છે, જ્યારે એ લોકો તમને કરંટ સિનારીઓ બી આપે છે અને કોન્સ્ટન્સીની અંદર તમારે જો 2011નું બેઝ યર લેવું છે કે પછી 2013 કે 15નું બેઝ યર લેવું છે, તો એ અકોર્ડિંગ ટુ પણ કેલ્ક્યુલેટ કરીને આપેલું છે. ફાઇન. અને એક વસ્તુ બેનિફિશિયલ એ છે, જો તમે કરંટ ડેટા માટે અને પ્રેક્ટિકલ ડેટા માટે જવા માંગો છો કે એ લોકો એની અંદર જેટલા બી ફેક્ટર્સ છે ને એને બી સ્પેસિફાઈ કરે છે કે કયા કયા ફેક્ટર્સ જે છે એની કેવી કેવી ઇમ્પેક્ટ આવેલી છે. ફાઇન. સો એ પ્રમાણે છે. જ્યારે અહીંયા લોની અંદર આ સાયકોલોજીકલ લોની અંદર આપણે અઝમ્પશનની અંદર કોન્સ્ટન્ટ રાખેલી છે એ વસ્તુઓ. નાઉ લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે કે ઇટ અઝ્યુમ્સ અ કોન્સ્ટન્ટ સાયકોલોજીકલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ કોમ્પ્લેક્સ. કહેવાનો મતલબ એ લોકોનો એવો છે કે એ જે કાંઈ પણ સ્ટડી કરવાના છે, બરાબર, એ વસ્તુની અંદર એણે એવું અઝ્યુમ કરી લીધું છે કે ઇકોનોમીની અંદર લોકોની સાયકોલોજીની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં આવે ફોર ધી સર્ટેન ટાઈમ પીરિયડ, બરાબર. ઇફ યુ આર ગોઈંગ ફોર ધી એમપીસી તો શોર્ટ ટર્મ માટે, અને ઇફ યુ આર ગોઈંગ ફોર ધી એપીસી તો લોંગ રન માટે.
બરાબર. બંને પોઈન્ટ ઓફ વ્યૂઝની અંદર ક્યાંય પણ લોકોની સાયકોલોજીની અંદર ચેન્જ નહીં આવે. સાયકોલોજીની અંદર ચેન્જ આવો એનો સીધો સાધો મતલબ એવો છે, એવો થાય છે કે તમે જે છે એ હ્યુમન બિહેવિયરને કન્સિડર કરો છો, જ્યારે અહીંયા એણે હ્યુમન બિહેવિયરને કોન્સ્ટન્ટ રાખી દીધો છે. It means for this certain time period you are not conscious about the fashions, you are not conscious about your habits, or you are not conscious about the preferences. Even if you are not conscious about the future anticipations. બરાબર. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે કે સાયકોલોજીકલ બિહેવિયર જે છે ઓર હ્યુમન બિહેવિયર જે છે એને કોન્સ્ટન્ટ રાખી દે. સો બેટર એ છે કે તમને એ વસ્તુની ઇફેક્ટ ક્યાંય જોવા નહીં મળે. અને આ જે કાંઈ પણ તમે લેવલ જોયેલા છે ને ઇન્કમ અને કન્ઝમ્પશન, એમાં એ ક્યાંય પણ વસ્તુ જોવા તમને નથી જ મળતી. ફાઇન. તો જ આ વસ્તુ જે છે ને એ એક કોન્સ્ટન્સીની અંદર વધે છે. તમે અહીંયા જુઓ 180 માંથી 120 એટલે 60નો જ વધારો તમને દેખાય છે, અને 170 માંથી 120 તો કન્ઝમ્પશનમાં એકદમ કોન્સ્ટન્સી કે દરેક વખતે 50 ના લેવલથી જ વધે છે, અને ઇન્કમ તો દરેક વખતે 60 ના લેવલથી જ વધે છે. સો આવી કોન્સ્ટન્સી ત્યારે જ જોવા મળે કે જ્યારે તમે સાયકોલોજી જે છે એને એકદમ સાઇડલાઇન કરો છો ઓર એલ્સ કે એને કોન્સ્ટન્ટ રાખી દો છો. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન્સ્ટિટ્યુશનલ કોમ્પ્લેક્સિટીને પણ કોન્સ્ટન્ટ રાખી દીધી છે. હા, જોવાની વસ્તુ એ છે કે કન્ટ્રીની અંદર તો n નંબર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓપરેટ થાય છે, અને એ ઇન્ડસ્ટ્રીઝની અંદર n નંબર ઓફ બિઝનેસીસ ઓપરેટ થાય છે. પણ જ્યારે તમે આ બિઝનેસની અંદર આવતી કોમ્પ્લેક્સિટીને કે બિઝનેસની અંદર બિઝનેસને અફેક્ટ કરતા એક્સટર્નલ ઓર ઇન્ટરનલ ફેક્ટર્સ જે છે એને કોન્સ્ટન્ટ રાખી દો છો, એનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે તમે એક પણ પ્રકારની એની ઇફેક્ટને કન્સિડર નથી કરતા. અને અહીંયા હકીકતે થાય કેવું તો કે અહીંયા તમે કોન્સ્ટન્ટ કન્ઝમ્પશન ક્યાંથી આવે છે, અહીંયા કોન્સ્ટન્ટ ઇન્કમ ક્યાંથી આવે છે, તો કે માર્કેટની અંદર જનરલ લેવલ ઓફ પ્રોડક્શન જે છે ને કોન્સ્ટન્ટ છે. આનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે માર્કેટની અંદર જનરલ પ્રોડક્શનનું લેવલ જે છે એ કોન્સ્ટન્ટ છે, એટલે કે લોકો એની ડિમાન્ડ બહુ વધારતા નથી, ઘટાડતા નથી. જેટલી ડિમાન્ડ વધે છે, જેટલી ઇન્કમ વધે છે એટલી જ એની ડિમાન્ડ વધે છે, અને પર્ટિક્યુલરલી એટલા જ યુનિટ્સનું જે છે એ કન્ઝમ્પશન છે. આવું તમને પ્રેક્ટિકલી જોવા મળે નહીં, બીકોઝ ધેર આર સો મેની કોમ્પ્લેક્સિટી ઇન એવરી બિઝનેસ. અને ખાસ કરીને અમુક તો હું તમને એક વસ્તુ કહી દઉં કે રિસ્ક, ઇનોવેશન અને સર્ટેન પેરામીટર્સ સચ એઝ ધી અવેલેબિલિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, આને તમે કોઈ પણ પ્રકારે ઇગ્નોર ના કરી શકો. જ્યારે અહીંયા તો એવી ઇન્સ્ટિટ્યુશનલ કોમ્પ્લેક્સિટીને ઇન્સ્ટિટ્યુશનલ કોમ્પ્લેક્સિટીને આખું ઇગ્નોર કરી દીધું છે કે એને કોન્સ્ટન્ટ રાખી દીધું છે. બિઝનેસ કોઈ પણ પ્રકારનું રિસ્ક ફેસ નથી કરતો, નથી બિઝનેસને ઇનોવેશનની જરૂરિયાત, અને બિઝનેસ પાસે બલ્કની અંદર અવેલેબિલિટી છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની. આવું એ લોકો અઝ્યુમ કરીને ચાલે છે. ફાઇન. સો ઓબ્વિયસલી માર્કેટનું પ્રોડક્શન લેવલ પણ અહીંયા કોન્સ્ટન્ટ જ હોવાનું. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ અઝ્યુમ્સ ધેટ ધેર ઇઝ અ એક્ઝિસ્ટન્સ ઓફ નોર્મલ કન્ડિશન્સ ઇન ઇકોનોમી. ઇકોનોમીની કન્ડિશન એકદમ નોર્મલ છે, એટલે કે એમ્પ્લોયમેન્ટનું લેવલ જેટલું જોતું હતું એટલું જ છે. પોવર્ટી માર્કેટની અંદર જે છે એ બહુ છે નહીં, ઓર કહી શકાય નેગ્લિજિબલ છે. એવા પણ કોઈ ક્લાસીસની અંદર ડિસ્ક્રિમિનેશન નથી કે ધેર ઇઝ નો એની ડિસ્પેરિટી ઓફ ઇન્કમ. એક પણ પ્રકારની ઇન્કમની ડિસ્પેરિટી નથી, આવકની અસમાનતા નથી. એવું નથી કે આપણે જે છે માર્કેટની અંદર જરૂરિયાત છે કોઈ પણ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ક્રિએટ કરવાની. આવી બધી વસ્તુઓને એ લોકોએ કોન્સ્ટન્ટ રાખી દીધી છે. ક્યારેય ઇકોનોમીની અંદર નેચરલ કેલામિટીઝ પણ નહીં આવે. બરાબર. આવી બધી વસ્તુ જે છે એને કોન્સ્ટન્ટ રાખી દીધી. ટૂંકમાં એક વસ્તુ તમને કહી દઉં કે જે વસ્તુ તમે ઇન્ડેક્સ નંબરની અંદર બેઝ યરમાં સ્ટડી કરતા હતા ને એવા બેઝ યરના ટાઈમ પિરિયડને આ લોકો કન્સિડર કરે છે. ફાઇન. સો બેઝ યરના ટાઈમ પિરિયડને કન્સિડર કરશે ઇટ મીન્સ કે એવું માને છે કે કોઈ પણ પ્રકારના ફ્લક્ચ્યુએશન્સ, માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ નહીં. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ અઝ્યુમ્સ ધી એક્ઝિસ્ટન્સ ઓફ લેન્સપેર કેપિટલિસ્ટ ઇકોનોમી. બહુ બધા એવા બિઝનેસીસને તમે આવવા દો છો, અને એકદમ બિઝનેસીસનું લિબરલ એન્વાયરમેન્ટ છે બિઝનેસીસના પોઈન્ટ ઓફ વ્યૂથી, જ્યાં બિઝનેસ ધારે એ રીતે પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, ઇન્વેસ્ટમેન્ટમાંથી રિટર્ન પણ ગેઇન કરી શકે છે. બરાબર. અધર દેન દેટ પોતાના રિસોર્સિસ જે છે એને જે રીતે એને મૂકવા હોય પોતાના બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર એ રીતે મૂકી શકે છે. તો આ પર્સપેક્ટિવથી જો જોવા જઈએ તો લિબરલ ઇન્ટરનલ
બિઝનેસ એન્વાયરમેન્ટ કન્સિડર કરી શકીએ આપણે, બરાબર. જે વસ્તુ તમે ઇન્ટરનલ ઇકોનોમિક્સમાં સ્ટડી કરતા, તો માની લઈએ કે ઇન્ટરનલ ઇકોનોમિક્સ વાળી કંપનીઝ જે છે એનું એક્ઝિસ્ટન્સ છે માર્કેટની અંદર, અને ગવર્મેન્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ એકદમ લિબરલ છે, જેથી કરીને તમે ઇફેક્ટિવ ઇન્કમ જનરેટ કરી શકો છો અને ઇફેક્ટિવ વેની અંદર કન્ઝમ્પશન જે છે ચાલી રહ્યું છે. હાલાકી આપણી ઇકોનોમી કે કોઈ પણ ઇકોનોમીની અંદર આ રીતની સિચ્યુએશન અવેલેબલ નથી હોતી. ફાઇન. સો એ વસ્તુને એ લોકોએ કોન્સ્ટન્ટ અઝ્યુમ કરી દીધેલી છે. દરેક વસ્તુની અંદર કોન્સ્ટન્સી છે અને અમુક વસ્તુમાં નોર્મલ થિંગ્સ જે છે એને અઝ્યુમ કરી છે, વિચ ઇઝ નોટ એટ ઓલ નોર્મલ. ફાઇન. સો અને એક વસ્તુ એ છે કે તમે જો આ વસ્તુને કોન્સ્ટન્ટ નથી રાખતા તો પછી ફ્લક્ચ્યુએશન વાળું એકદમ એનાલિસિસ મળે, જેમાં તમને આઈડિયા જ ન આવે કે તમે જે વસ્તુ મેઝર કરવા માંગતા હતા, વેધર ઇટ ઇઝ ઇન એપીસી, એમપીસી, ઇટ ઇઝ ઇન એપીએસ ઓર એમપીએસ, બરાબર, તો એનું તમને એકચ્યુઅલ લેવલ મળે જ નહીં. ફાઇન. આના માટે તમે પેરામીટર્સ મેં તમને કીધું એમ યુ કેન ગૂગલ આઉટ ધી ડેટા અને તમને એ ડેટા મળી પણ શકે છે અને ઇફેક્ટિવ વેની અંદર. ફાઇન. સો આ હતી અઝમ્પશન્સ પર્ટિક્યુલરલી કેન્સના લોની. હવે તમને છે ને ઇમ્પ્લિકેશન્સ આપેલી છે, બરાબર, કઈ કઈ જગ્યાએ જે છે એ તમે આ વસ્તુને અપ્લાય કરી અને એમાંથી ફ્રૂટફુલ રિઝલ્ટ જે છે, ફ્રૂટફુલ આઉટકમ કે ફ્રૂટફુલ ડિસિઝન મેકિંગ જે છે કરી શકો છો. ફાઇન. સો એ વસ્તુ આપેલી છે આની અંદર. ફર્સ્ટ તમને આપેલું છે ઇનવેલિડેટ સેઝ લો. એક ઇકોનોમિસ્ટ કે જેનું નામ તમને વારે વારે સાંભળવા મળે છે, એનું નામ છે જે.બી. સે, બરાબર. તો સે એક લો આપેલો હતો કે સપ્લાય ઇટ સેલ્ફ ક્રિએટ્સ ધ ડિમાન્ડ ઇન ધી માર્કેટ. આવો જે.બી. સેનો એક લો છે, બરાબર. તમને કહી દઉં છું કે ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ થિંગ તો પ્લીઝ નોટ્સ બનાવી લેવી આ વસ્તુ માટે, કારણ કે આ તમને સ્પેસિફાઈ નથી કરેલું. ફાઇન. સો ધીસ ઇઝ જસ્ટ ફ્રોમ ધી માય સાઇડ કે જે.બી. સે એણે એક એવો લો આપેલો છે કે સપ્લાય ઇટ સેલ્ફ ક્રિએટ્સ ઇટ્સ ડિમાન્ડ. સપ્લાય માર્કેટની અંદર ડિમાન્ડ જે છે એને ક્રિએટ કરે છે. હવે એણે આ લો જે છે ને એ નોર્મલ કન્ડિશનની અંદર આપેલો હતો અને એ વસ્તુના કેસમાં એણે જે કીધેલું છે કે સપ્લાય ડિમાન્ડ ક્રિએટ કરે છે, એ સપ્લાય તમે માર્કેટની અંદર મૂકો એટલે ડિમાન્ડ ક્રિએટ ઓટોમેટિકલી થઈ જાય, પછી એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થશે. આનું આઉટકમ એવું હતું જ્યારે એણે એટ ધ ટાઈમ જ્યારે એણે લો રિપ્રેઝન્ટ કર્યો હતો ત્યારે આઉટકમ એવું હતું કે આવો લો જો અપ્લાય કરવામાં આવે ને ઇકોનોમીમાં, તો ઇકોનોમીમાં ઓવર પ્રોડક્શન અને અંડર એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન માર્કેટમાં આવી જાય. એક્સેસિવ સપ્લાયનો સીધો સાધો મતલબ એવો થાય કે તમારે જરૂરિયાત છે ને એના કરતાં તમે માર્કેટની અંદર વધારાની વસ્તુઓ મૂકો છો અને જેમ જેમ વધારાની વસ્તુઓ માર્કેટમાં આવતી જ રહેશે એ વસ્તુ જે છે ને એની કિંમત એકદમ સસ્તી થતી જાય, એટલે ઇફેક્ટિવ પ્રાઇસનું લેવલ એ ગયું. અને આ સિચ્યુએશનમાં જ્યારે એક્સેસિવ સપ્લાય હોય ને ત્યારે લોકોને હાયર કરવાનું તો દૂરની વાત છે, કાઢી મૂકવામાં આવે, કારણ કે હવે તો જરૂરિયાત જ નથી ને, છે માર્કેટમાં જોઈએ છે એના કરતાં વધારે વસ્તુઓ અવેલેબલ છે. સો વોટ ઇઝ ધી નીડ ઓફ પ્રોડક્શન? તો ઓવર પ્રોડક્શન અને અંડર એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશન જે.બી. સેના લોમાં હતી, જે કેન્સે પોતાનો લો રિપ્રેઝન્ટ કરી અને ઇનવેલિડેટ કરી નાખેલું છે. સો ફર્સ્ટ તમને એવું આપેલું છે કે ઇનવેલિડેટ સેઝ લો એટલે કે જે.બી. સેનો જે કંઈ પણ લો હતો કે સપ્લાય ઇટ સેલ્ફ ક્રિએટ્સ ઇટ્સ ડિમાન્ડ, એને ઇનવેલિડેટ કર્યું છે. હવે ઇનવેલિડેટ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી કર્યું છે એ તમને કહું છું. કેન્સે એવું સાબિત કરી આપ્યું માર્કેટની અંદર કે જ્યારે ઇન્કમ વધે છે ને ત્યારે માર્કેટમાં કન્ઝમ્પશન વધે છે અને કન્ઝમ્પશન વધે છે ઇન્કમ કરતાં ઓછું વધે છે, તો ઓબ્વિયસલી વી ડુ હેવ સેવિંગ્સ, અને જ્યારે આ સેવિંગ્સને આપણે ફરી પાછા ક્યાંક બીજે ઇન્વેસ્ટ કરશું તો એ ફરી પાછા માર્કેટની અંદર નવા બિઝનેસીસને લાવશે. નવા બિઝનેસીસ એમ્પ્લોયમેન્ટનું એક લેવલ ક્રિએટ કરશે. એમ્પ્લોયમેન્ટનું લેવલ ક્રિએટ થાય તો લોકોના હાથમાં પરચેસિંગ પાવર આવશે અને એ પરચેસિંગ પાવર ફરી પાછો સર્ક્યુલેટ મોશનની અંદર માર્કેટમાં ઇન્કમ જનરેટ કરશે, બરાબર. આવું કેન્સે સાબિત કરી બતાવ્યું. એન્ડ ધીસ ઇઝ ટ્રુ ઇન સેન્સ. ભલે હું એમ કહું છું કે ભલે એણે અમુક વસ્તુ કોન્સ્ટન્ટ રાખી દીધેલી છે અને રાખવી પડે, ઇટ ઇઝ ધી કમ્પલ્સન. કોઈ વસ્તુને તમારે ટ્રુ સેન્સની અંદર સાબિત કરવી છે તો અમુક વસ્તુ કોન્સ્ટન્ટ રાખો તો તમને એકચ્યુઅલ આઈડિયા આવે ને. એટલા માટે તો આપણે આવડો મોટો ઇન્ડેક્સ નંબરનો કન્સેપ્ટ સમજીએ છીએ, જેમાં બેઝિયરને કન્સિડર કરીએ છીએ. ફાઇન. સો એણે એ વસ્તુ સાચી સાબિત કરી બતાવી અને આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીની અંદર એ વસ્તુ સાચી સાબિત થઈ પણ છે, એટલે કે કેન્સના લો સાચા સાબિત થયા પણ છે. આગળ જતાં તમે એક
સબ્જેક્ટ આવે છે બરાબર એન્ટરપ્રિન્યોરિયલ ઇકોનોમિક્સ, એની અંદર જે છે એમાં બી આ વસ્તુ સાબિત કરવામાં આવેલું છે કે કેન્સનો ઘણો બધો હાથ છે ડેવલપિંગ ઇકોનોમી જે છે એને સ્ટડી કરવાની અંદર. ફાઇન, જેમાં એ લોકો પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોરશિપના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ તમને સમજાવે છે. બટ હિયર વી આર કન્સિડરિંગ ધી ઇકોનોમી, આપણે ઇકોનોમીને કન્સિડર કરીએ છીએ તો એ પ્રમાણે ચાલશે. અને ખરેખર આપણી ઇકોનોમીની અંદર ઇન્કમનું લેવલ એ જ રીતે જનરેટ થાય છે બરાબર સર્ક્યુલેટ ફોર્મેટની અંદર. અને સીધી વસ્તુ છે, જ્યાં સુધી એમ્પ્લોયમેન્ટ ક્રિએટ નહીં થાય, હાઉ પીપલ વિલ ડિમાન્ડ. આ તો એક નોર્મલ વસ્તુ છે ને, જ્યારે તમે તમારી જાત સાથે બી કનેક્ટ કરી શકો. તમારા હાથમાં પૈસા નથી તો પરચેસિંગ પાવર ક્યાંથી આવે, અને પૈસા આવે ક્યાંથી, તો કે તમારી પાસે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી હોય તો આવે. ફાઇન. સો અલ્ટિમેટલી એ કન્ઝમ્પશનનું લેવલ માર્કેટની અંદર સેવિંગ્સનું લેવલ બનાવે છે, અને સેવિંગ્સનું લેવલ જે છે એ માર્કેટમાં એમ્પ્લોયમેન્ટનું લેવલ જનરેટ કરે છે બરાબર. સેવિંગ્સ જે છે એ ઇન્વેસ્ટમેન્ટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે અને ત્યાંથી એમ્પ્લોયમેન્ટનું લેવલ જનરેટ થાય છે, જે ફરીથી માર્કેટમાં ડિમાન્ડ, કન્ઝમ્પશન અને ઇન્કમ સાથે કનેક્ટ થશે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે નીડ ફોર ધી સ્ટેટ ઇન્ટરવેન્શન. સી, આ પોઈન્ટ ઓફ વ્યૂથી કેન્સનું કેવું એવું છે કે ભાઈ જ્યારે તમે માર્કેટની અંદર એક એપીસી અને એમપીસીની અંદર ડિક્લાઇન જુઓ છો બરાબર, જ્યારે પણ તમે માર્કેટમાં એપીસી અને એમપીસીમાં ડિક્લાઇન જુઓ છો, then there is a need of utilization of savings બરાબર. અહીંયા કેન્સે એ વસ્તુ પણ સાબિત કરી બતાડેલી છે કે માર્કેટમાં તમે લોંગ રનની અંદર કે શોર્ટ રનની અંદર એપીસી એમપીસીને જુઓ છો, અને એ ટાઈમ પીરિયડની અંદર જ્યારે પણ જરૂરિયાત પડે છે અને એકદમ ડિક્લાઇન આવી જાય છે કે એવા નેગ્લિજિબલ વેની અંદર બે વસ્તુ પહોંચી જાય છે, ઓર એલ્સ ઇક્વલ થઈ જાય છે. લોંગ રનની અંદર બે વસ્તુ ઇક્વલ જ હોય. ફાઇન. તો ઇક્વલ થઈ જાય છે તો એ ટાઈમ પીરિયડમાં તમારે જરૂરિયાત પડશે એ સેવિંગ્સની કે જે તમે કન્ઝમ્પશનના પાર્ટમાંથી રાખેલું છે સાઈડ બરાબર, એની જરૂરિયાત પડશે ઇન્વેસ્ટમેન્ટની અંદર. ફાઇન. તો એ વસ્તુ બી કેન્સે બહુ ઇફેક્ટિવલી જે છે એ સાબિત કરી બતાડેલી છે. નેક્સ્ટ પાર્ટ તમને કીધું છે ક્રુશિયલ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બરાબર. ઇન્વેસ્ટમેન્ટનું કોઈ બી ઇકોનોમીની અંદર શું ઇમ્પોર્ટન્સ છે દેટ યુ ઓલ નો બરાબર. પ્રીવિયસલી આપણે એ વસ્તુ જે છે એ ક્વોન્ટિટી થિયરી ઓફ મનીના એક એલિમેન્ટ તરીકે બી સ્ટડી કરેલી છે તમારા પ્રીવિયસ યુનિટની અંદર જ બરાબર, 4th યુનિટમાં. ફાઇન. સો ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટમેન્ટનું કોઈ ઇકોનોમીની અંદર કયા લેવલનું હોય અને કયા લેવલે તમે જે છે એ માર્કેટમાં એક જનરલ પ્રોડક્શન, જનરલ એમ્પ્લોયમેન્ટનું લેવલ ક્રિએટ કરી શકો છો, એ ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટમેન્ટનું છે બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ અલ્ટિમેટલી ક્યાંથી આવે છે, તો મેં જેમ તમને કીધું એમ સેવિંગ્સના ભાગ તરીકે. અને એક વસ્તુ એ તમને કીધું કે સેવિંગ્સ જે છે એનો બધો ભાગ ઇન્વેસ્ટમેન્ટમાં નાખવાનો હોતો નથી બરાબર. એમાંથી તમે ડિસાઈડ કરો છો સમ ઓર ધી અધર પેરામીટર્સ ઉપરથી કે કેટલો ભાગ ફરી પાછો ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે નાખવો જરૂરી છે, જેથી કરીને મેન્ટેન કરી શકીએ માર્કેટની અંદર એક જનરલ પ્રાઇસ લેવલ, જનરલ પ્રોડક્શનનું લેવલ, જનરલ એમ્પ્લોયમેન્ટનું લેવલ અને જનરલ કન્ઝમ્પશનનું પણ લેવલ. ફાઇન. કારણ કે અલ્ટિમેટલી આ બધી વસ્તુની જરૂરિયાત જ્યારે ડિક્લાઇન થાય કન્ઝમ્પશનની અંદર ત્યારે જ પડતી હોય છે, અને એ ટાઈમ પીરિયડમાં જ ઇમ્પોર્ટન્સ આવે છે અથવા તો રોલ આવે છે ઇન્વેસ્ટમેન્ટનો બરાબર, ત્યારે તમારે જરૂરિયાત પડશે. સો કેન્સે એ વસ્તુ પણ આપી દીધી કે યુ કેન યુટિલાઇઝ ધીસ કાઇન્ડ ઓફ સેવિંગ્સ, these kind of economies savings into the investment parameters, and investment ultimately will reward you in some or other way. ફાઇન. સો એ મેનની અંદર કીધેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરેલી છે અઝમ્પશન્સ ઓફ કેન્સ લો એઝ વેલ ઇમ્પ્લિકેશન્સની અંદર અમુક પોઈન્ટ્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશન્સની અંદર ઇમ્પ્લિકેશન્સના રિમેઇનિંગ પોઈન્ટ્સ જોશું, એઝ વેલ એઝ તમને ઓબ્જેક્ટિવ્સ આપેલા છે ઇન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યુશન્સના, જેના અકોર્ડિંગ આપણે જોશું કે ભાઈ કેવી રીતે કેન્સનો લો જે છે એનો રોલ છે ઇન્સ્ટિટ્યુશનના ગ્રોથની કે ડેવલપમેન્ટની અંદર. ફાઇન. સો એ વસ્તુ પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.